કરવાનો મુખ્ય સરળ ઉપાય છે બીજાઓની સેવા કરવી. કામના એટલે ઈચ્છાને નષ્ટ કરવી હોય તો પહેલો ઉપાય છે બીજાની સેવા કરવી. બીજાની સેવા કરવી, તેમને સુખ પહોંચાડવું, કોઈ પણને દુઃખ પહોંચાડવું નહીં. પણ અમુક તો એટલા બધા અહિંસા તરફ વહી ગયા, કોઈ બીજાને દુઃખ ન પહોંચાડવું, તે મોઢે બાંધતા થઈ ગયા. બોલો, અરે આ કોરોના વખતે બાંધ્યું હતું એ નહીં હો, એ પાસ જુદું. હા, એ તો હવે આપણે બળદિયાને બહુ શીકલા બાંધ્યા હતા. ભગવાન કે તું હવે શીકલા બાંધી, એટલે આપણે બધાને શીકલા ચડાવી દીધા 2 વર્ષ સુધી. શીકલું જ કહેવાય ને. શું કે પેલું માસ્ક પહેર્યા હતા ને, માસ્ક આપણે વળી ઇંગ્લિશ નામ દઈએ, પણ આપણે ગુજરાતીમાં શું કહેતા? બળદિયાને સડાવે. હારું, એ તો જારી વાળું હોય. બોલો, હા, બળદિયાને સડાવે તો જારી વાળું. આપણે તો સારું બધું બંધ. હા, મને જેટલા સામે જડે ને એટલે મને કઈ ભાઈ કે એક ભાઈ કીધું હતું, મને કે આ શું છે? હું કોઈ શીખલું. ગુજરાતીમાં એ જ કહેવાનું. અમારા ગામડામાં કે ને પેલા નવું ટીવી આવ્યું ને, સંશોધન થયું હતું એટલે પેપરમાં આવે. ત્યાં તો ગામડામાં તો એવું સાંભળ્યું નહોતું કે દેખાય ને સંભળાય બે. મને કે ટીવી કેવું હોય? હું કોઈ એમાં દેખાય હોત ને સંભળાય હોત. આ રેડિયો વાગે ને એ સંભળાય ખાલી, એમાં દેખાય કાંઈ નહીં. મને કે એવું થોડુંક હોય કે હા, તે એનો અર્થ શું થાય? તો એની માએ કીધું કે છોકરાને સમજે એવું કંઈક બોલો ને. હું કહું તમે 2 માણા ઘરમાં બાંધતા હો ને, એને રેડિયો કહેવાય. કહું ગલીમાં સંભળાય. અને બાંધતા રોડ માથે આવો ને એને કહેવાય ટીવી. સંભળાય ને દેખાય બે. ઓલા છોકરાને કે સમજી ગયો તો કે હા. એટલે ઘણી વખત દેખાય ને સંભળાય બે હોય ને ત્યારે આપણને દેશી અનુભવ લેવો પડે. બીજાઓની સેવા કરવી, તેમને સુખ પહોંચાડવું. અન્ય શરીરધારી તો બીજા છે જ. પોતાના કહેવાતા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને પ્રાણ પણ બીજા જ છે. બીજા તો છે જ, પણ પોતાના શરીર, ઇન્દ્રિય, મન એ બીજા. એ કઈ આપણે જાહું તો નહીં ભેગા લઈ જઈએ, એ અહીં મૂકીને જ જવાનું. હા, પણ મન નીકળ્યું છે એમાંથી, એ મહત્વનું છે. આ મન છે ને એ થાડું માકડા જેવું છે. મને તો એક ભાઈ કીધું હતું કે ભગવાને માકડા જેવું મન દીધું ને મજા ન આવે. હું એમાં જ મજા છે. માકડા જેવું મન છે ને, કુદાકુદ કરે છે. માકડાને બાંધો ને તો ઠેકાણે બેસે, મનને પણ બાંધો ને તો ઠેકાણે બેસે. પણ માકડા જેવું જો મન ભગવાને ના દીધું હોત ને તો આપણે ઘેરે હતા ને તો છોકરાને છોકરો રમાડતા હતા કે છોકરી રમાડતા હતા. અને જો ત્યાંથી મન ન ઉઠે તો અહીં મંદિરે આવીએ ને તો મન અહીંયા લાગે નહીં. અને અહીં બેઠા હોઈએ ને, જો ઘેરે દૂધ મૂકીને આવ્યા હોય ને સુલે, અને વહુને કહેવાનું ભૂલી ગયા હોય ને, અરે વહુ જોવે તો સારું છે, નહીં તો ઉભરાઈ જાય. તો આપણે અહીંયા હોઈએ નહીં, ત્યાં હોય. આ ધ્યાન રાખવાનું. મન આપણું ક્યાં જાય છે એ મહત્વનું છે. પણ મન આવ્યું ક્યાંથી? કેને આપ્યું? ભગવાન માંથી મન નીકળ્યું. હવે કોલસાને ગમે એટલો દૂધે ધોવો ને ઉજળો થાય નહીં. કોલસાનો કલર બદલવો હોય તો શું કરવું પડે? કોલસો નીકળો ક્યાંથી? અગ્નિમાંથી. અગ્નિમાં નાખો, કલર બદલાઈ ગયો. તો મન નીકળ્યું ક્યાંથી? ભગવાન તરફથી. તો એમાં નાખો એટલે કલર બદલી જાય. તો મનને સ્થિર કરવા માટે ભગવાનની જરૂર છે. પણ મન એવું છે કે એને કોઈક આધાર જોઈએ. આધાર વિના મન ટકતું નથી. તો આધાર માટે મૂર્તિ આપે આપણને, ભગવાનની મૂર્તિ આપી એટલે મન આપણું એમાં ચોંટ્યું રહે. નહીતર મનોવૈજ્ઞાનિક એક સિદ્ધાંત છે, વિજ્ઞાન છે મૂર્તિ પૂજાય, કે જેટલું હું સામે જાઉં જોઉં, હાથમાં ધનુષ અને બાણ છે તો રામ જ હોય, અને હાથમાં વાંસળી છે તો કૃષ્ણ છે, અથવા સુદર્શન છે તો કૃષ્ણ છે. આ ક્યારે થાય? જ્યારે અહીંયા મનમાં સ્થિરતા આવે ત્યારે. નહીતર રામ અને કૃષ્ણ ખબર પડે નહીં. આ પહેલો સિદ્ધાંત છે. મનને સ્થિર કરવા માટે, મનને રોકી રાખવા માટે થઈ એક ભાગવતમાં માનસિક પૂજા આપેલી છે. ભાગવતની અંદર કીધું છે ભગવાનની માનસિક પૂજા કરો. એટલે કે કેવી રીતે માનસિક પૂજા? તો કે આંખો બંધ કરી, આપણે બસમાં જતા હોઈએ ને તોય પૂજા કરે કાંઈ, માનસિક પૂજા થાય.
આંખો બંધ કરી પછી કે ભગવાન આયા, પગ પખાડ્યા, બાજો ઢાળ્યો, બેહાડ્યા, ભગવાનને તિલક કર્યું, ફૂલ ચડાવ્યા, નિવેદ ધર્યા, પછી જમી લીધું એટલે પાણી પીધું, પછી મુખવાત દીધો. આ બધું મનથી કરવાનું હો. હવે તો આપણે આમ ઢીંગી પોતિયાને જેમ રમવા મીડે. બોલ, હકીકતમાં એ માનસિક પૂજા. હા, એક વેપારીને કીધું તું, બહુ કંજૂસ માણસ ને બહુ, હા, જરાય દમડી છૂટે નહીં, જમડી જાય. હા, તો એને કીધું તું બાપજી તારે પૂજા કરવાની. એ કે આપણે ખર્ચો બરસો નહીં કરીએ, એક પાઈનો ખર્ચો ન થવો જોઈએ. તો કશો વાંધો નહીં, મનથી પૂજા કરી. તો કે એ કેવી રીતે? કે ભગવાનને મનથી બોલાવવાના, પછી હારામાં હારું કે ચાંદીનો બાજો ઢાળ દેવાનો. હા, અને પછી ભગવાનને નવડાવી ધોવડાવી બેહાડી તિલક ચંદન કરી, એટલે બધું મનથી કરવાનું, આંખો બંધ કરીને કે. હા, અને કે એક મણ કે હાકર ધરવાની. એટલી બધી હોતી છે કે અરે પણ કે તારે ક્યાં દઈ દેવી છે? કે મનથી ખાલી કે ને. તો કે ના ના, 1 કિલો રાખો. બાપજી કે સારું, કિલો રાખ. હા, એટલે કિલો રાખી. એ કે તારે ધરવાની નથી, ખાલી મનથી જ એવી ઈચ્છા કરવાની છે. આ તો ઘેરે આવ્યો અને એને ચાલુ કર્યું, બાપજીએ કીધું એ પ્રમાણે આંખો બંધ કરીને. કઈ દેવા દેવાનું તો નહીં ને. હા, દેના લેના કુછ નહીં. આ મનથી જ કરવાનું હતું. અને એક દી ઉતાવળ હતી ને પૂજામાં ભૂલી ગયો. હા, 1 કિલો ને બદલે 20 કિલો બોલાઈ ગયો. ભગવાન કે ઉભારો, 19 કિલો પાછી લાવો. કે ભગવાન કે ક્યાં દઈ દીધી? લોભિયા એવા ને ભગવાન ને બોલવું પડે હો. પણ પાકી નિષ્ઠાથી કરવું જોઈએ. માનસિક પૂજા કરીએ ને તો પણ પાકી નિષ્ઠા હોવી જોઈએ, પાકી શ્રદ્ધા હોવી જોઈએ. અને એટલે જ કીધું છે ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને પ્રાણ પણ બીજાના છે. કારણ કે આ દેહ પણ આપણો નથી, અહીં મૂકીને જવાનો છે. તો આમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું તો ભગવાનનો અંશ છે. આ ખરેખર રમત છે હો બે. આ ભગવાન એકલા રમતા ફાવતું નહોતું ને, એટલે એકાકી ન રમન. ભગવાનને પ્રશ્ન કર્યો કે આ બધો ડખો કર્યો શું કરવા? કે એટલા બધા તમે ક્યાં આ જીવ ઉત્પન્ન કર્યા? કે મને હાડું એકલા મજા નહોતી આવતી ને, એટલે આ બેકલું થવા હાટું થઈને કર્યું. પણ મારા બનાવેલા મને બનાવી જાય. હા, નારદ મુનિ એક વખત ભગવાનને પૂછ્યું હતું, એને છેલ્લે નારી બનાવી. પુરુષને બનાવ્યો ને પછી સ્ત્રીને બનાવી. એટલે નારદ મુનિ કીધું, બાપજી એટલી મુલાયમ, એટલી દયાળુ, એટલી સુંદર તમે સ્ત્રી બનાવી, આ સમાજમાં ટકશે? ભગવાન કે તને ખબર ન પડે. તો કેમ? તો કે બહાર મુલાયમ દેખાય છે, અંદર એટલી જ મજબૂત છે. હા, એટલી મજબૂત છે કે એની આગળ રોગ પણ કામ કરતો નથી. તો પ્રસૂતિની પીડા પણ સહન કરી લે છે. ભગવાને આ 2 તાકાત એનામાં આપી. એનામાં રોગ પ્રતિકાર શક્તિ ડબલ આપી. એટલે 6 મહિના પછી ડિલિવરી વખતે ઊભી થઈ ગયા પછી બધું કામ કરી શકે છે. અને એની આંતરિક હિંમત એટલી હોય કે બધું સાચવી શકે છે. આ ભગવાનની એની દયા છે, એની દેન છે. ભગવાને આપણામાં નથી નાખ્યું. આપણે તો એક વખત પથારીમાં પડ્યા પછી ઊભા થવાના આયસા બહુ નહીં. હા, હવે તો કે બાપા 10 કાં લે. હા, હવે જાય તો સારું. ધ્યેય ખરા. અને અમુક તો હોય એવા. અને એટલે એનામાં રોગ પ્રતિકાર શક્તિ. ઓલા ભાઈને તો રાતે ઊંઘ નહોતી આવતી હતી. ઘરવાળીએ પૂછ્યું, હું પડખા ફેર કરો છો? કે બાજુવાળા ધીરુભાઈને 50,000 આપવાના છે, પૈસા નથી. બસ એટલું જ છે. હા, ઊંઘ નથી આવતી. કે કઈ વાંધો નહીં. બારી ખોલી અને અવાજ માર્યો, ધીરુભાઈ છે? તો ધીરુભાઈ અંદરથી બોલ્યા, હા, બાજુમાં જ રહેતા હતા. તમારે 50,000 લેવાના? કે તો કે હા. કાલ લેવાના? તો કે હા, નથી દેવા, થાય કલ. ઓલા કે તમે હોઈ જાઓ, હવે એ રાત આખી ઈ જાગશે. આ એની હિંમત.